આજ તો બધા કડિયા કામ વાળાને ખબર નહીં ક્યાં લાડવાને ગાંઠિયા. હેલો ઇન્સ્ટા ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. હું મારા નાના અમતા ગામમાં હું મારું બહુ મોટું સપનું પૂરું કરવા જઈ રહ્યો છું. મારે બનાવવાનું છે ઘર ને મેં લીધું તો 50 દિવસનો ચેલેન્જ ને આ આપણે 50 દિવસમાં ઘર આપણે બનાવી નાખવાનું હતું ને આજ છે આપણો 11મો દિવસ. તે પછી બધા કડિયા કામ આવી ગયા ને આપણે પૂરું નાખ્યું આમાં ડીઝલ. તે પછી આપણે આ મિરર ચાલુ કરી નાખ્યું. એન્જિનિયર મને જ્યાં પ્લાન આપ્યો તો અહીંયા દિવાલ તો આપણે કરી નાખી હતી અને ત્યાં પછી જ્યાં જ્યાં દિવાલ આવતી હતી અહીંયા આપણે કરવાનું છે ડીમ. અને હા, જ્યાં જ્યાં કાલે આપણે લોખંડની પ્લેટ આવતી હતી અહીંયા આપણે બધી ગોઠવી નાખી હતી અને આજે ડીમને બોલાવીને બીમનું કામ પણ ચાલુ કરી નાખ્યું છે. તે પછી હું દુકાને પહોંચ્યો લાડવાને ગાંઠિયા લેવા, કેમ કે આજ કડિયા કામવાળાને બધાને લાડવાને ગાંઠિયા ખવડાવવાના છે. તે પછી હું ઘરે પણ લઈને આવ્યો અને ચલો બધાને ગાંઠિયા ને લાડવા ખવડાવી દેવી. ત્યાં પછી મેં જોયું તો લાડવાને ગાંઠિયા ખાઈને 50% કામ પણ કરી નાખ્યું હતું બધાએ કડિયાએ. ત્યાં પછી અહીંથી માલ વેરાય છે ને મેં બોલાવ્યો ભાઈને મેં કીધું ભાઈ હરખું કરતો, ભાઈ હરખું પણ કરી નાખ્યું છે. ત્યાં પછી જ્યાં જ્યાં ડીમ આવે અહીંયા આપણે આજ બીમ બધા પૂરા કરવાના છે. તે આવી રીતે જોવો બધાય, આવી રીતે આપણે બધા બીમ પૂરા કરવાના છે આજે. અને મેં બધા કડિયાને કહી દીધું છે આજ તો આપણે બધા ડીમ પૂરા જ કરવાના છે. અને હા, કયા કયા ગામથી આપણો મિની બ્લોગ જોવો છો જરા કમેન્ટ કરી નાખજો ને. અને હા, આ આપણા 50 દિવસના ચેલેન્જના સફળતામાં જોડાવા માટે ફોલો કરી લેજો.